કૃષ્ણ, જય ગૌ માતા। જો આજે ગુરુવાર છે અને આપણે બધી પ્રોડક્ટ જેટલી પણ પ્રોડક્ટ ના ઓર્ડર હતા એ બધી પેકિંગ કરી દીધી છે અને આપણે આગળ આ બધું રેડી કરેલું હતું ને ફેસ પેક, ફેસ ક્રીમ, એના બધા જો પ્રોડક્ટ ઓછી થઈ ગઈ છે, પાછો આપણે નવો સ્ટોક તૈયાર કરવાનો છે। તો આપણી આગળ છે અરીઠા શિકાકાઈ નું શેમ્પુ છે, ફેસ વોશ છે, પછી હેવી હેર ઓઇલ છે, આ 29 ઔષધિ નું હેર ઓઇલ છે અને આ 19 ઔષધિ નું હેર ઓઇલ છે। અને જો દૂધના સાબુ તો બધો સ્ટોક ખાલી થઈ ગયો, થોડાક છે 10-12, તો આજે નવા બનાવવાના છે। ગાયના દૂધના સાબુ, આ છે લીમડાના સાબુ, તુલસીના સાબુ આપણી પાસે ખલાસ થઈ ગયા છે, થોડાક છે તો ઈ આપણે નવો સ્ટોક રેડી કરી દેવું। કેસુડાના સાબુ છે અને જો ફેસ પેક અને આ ફેસ ક્રીમ છે, પછી સંતરાનું શેમ્પુ છે, અરીઠા શિકાકાઈ નું શેમ્પુ છે અને અરીઠાનું શેમ્પુ છે, અમરવેલ નો કુસો છે અને લીમડાના લાકડામાંથી બનાવેલા દાંતિયા છે। તો બધા એવું પૂછતા હોય કે આ લીમડાના લાકડાના દાંતિયાના ફાયદા શું છે, તો આપણા વાળમાં જે આ ખોડાના જીવાણુ હોય તો આ લીમડો હોય ને એ કડવો હોય, તો આમાં તમે આપણે સ્મેલ ઊંઘી તો એકદમ કડવી આવે, કેમ કે આ લીમડાના લાકડામાંથી બનાવેલો હોય અને તમને જે હેરફોલ વધારે થતો હોય ને તો એ પણ આનાથી અટકી જાય છે। એટલે આના આપણને ઘણા ખરા ફાયદા મળે છે લીમડાના લાકડાના દાંતિયા। અને જો તમારે પણ આ બધી આયુર્વેદિક પ્રોડક્ટ ઓર્ડર કરવી ને તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો।